મોર્નિંગ, જય મુરલીધર બધાને. કેમ છો બધાને? મજામાં જ હે. થઈ ગયું અસલ મસ્ત મજાનું હવાર અને આપણે માલને નાખી દીધો હે ડૂસો. વાહિંદા કરી લીધા હે. ખાણ બાણનું થઈ ગયું હે. આ ભાઈને થોડુંક વધ્યું હતું ને ખાણ દીધું હે, ખાઈ હે. સાહી નહીં પાઈ દીધી હે, જે ખાણ ખાઈને વગરવારે એવું બધું કામકાજ હાલે હે. કરી લ્યો બધા શંકર ભગવાનના દર્શન, અને આપણે કરવાના હે ભાણાના દર્શન, કેમ કે આપણે જે ભાણા વિસરવાના બાકી પડ્યા હે. તો ફટાફટ આપણે ભાણા વિસરી લઈએ. પછી આ લક્ષક આપણે છે ને મેળ આવે ને તો સાટવાની હે દવા. માઇન્ડમાં મહી હે એટલા માટે પછી કરવાનું હે પાણી હાલતું. તો પહેલા મારે દઈ દવાનો ફુવારો, પછી આગળ ને બીજા કામ 2 પપ ચાલુ કરવાનું હે ને. જો ઓલી વાડી મજૂર આવે છે ને લક્ષક 5-6 આવતા ને બદલે આજ વધારે કદાચ આવી છે તો ન્યાય અને સા દેવાઈ જવાનું હે. અને અમારે બેયને ભેગી દવાએ સાટવાની હે. હવે જોઈ કેમ બધું સેટિંગ કરી. હાલો પહેલા તો ભાણા વિસરી લઈને હીરાવાનો પ્રોગ્રામ બનાવી લઈ, પછી આગળના કામ કરી. હાલો બધા કહેતા હોય ને કે તમે દવા છાંટો તો બેન તમે કે મોર તો બિસાડ્યા ઓલા ભાઈ ને તો થવા દો. જવાય જી બિસાડ્યો ભાઈ, મારી મોલ કેટલો જાય છે. એમાં એવું છે એને હેને પંપમાં હેને ધીરે પ્રેશર થાય ને એટલે એને જરીક ધીરું હાલવું પડે. અને મારે હે ને ફૂલ પ્રેશર થાય છે પંપમાંથી, અને નોજલ વડી છે મારે એના કરતાં, એટલે પાણી વધારે નીકળી જાય પંપમાંથી, એટલે મારે જરીક વધારે હાલવું પડે. હવે હે ને એને વધારે દવા છટાઈ ગઈ ની મારા કરતા. આજકાલ એક ક્યારો અધૂરો રહી ગયો હતો, એ ત્યાંથી જ પાછા વહી ગયા. એટલે એને મારી મોર રહેવું પડ્યું હોય છે. નકર જો કે કઈ હોય નહીં, મારે વધારે ચાલવું પડે. મારે પપમાં પ્રેશર વધારે છે ને દવા છે ને વધારે નીકળી જાય, એટલે મારે જરીક સ્પીડ કરવી જ પડે. જો એ પાછા સામે આવે અને હું હજી એ ખેલ જામ જ છું. હાલો છો એને ગોરબાપા આવ્યા હતા ને, અમે દવા છાંટતા હતા બે. અમે બેમાંથી એક ઘરે નહોતા. હું પંપ લઈને જાતી હતી. ગોરબાપા આવ્યા મને ખબર, ગોરબાપાને ખબર છે. પણ ગોરબાપા કે તમે ખોટી ના થાવ, તમે જવા દો હોય કે સાટવા જ માંડો. હું કે મૂકી જાય ઘરે. હા જો લ્યો આ રાખડી છે, શું કહેવાય બરોડા, અહીં બાંધી ગયા ગાડીમાં ગોરબાપા. હવે હે ને દવા છાટ લઈ પછી આનું કરશું. હરખી રાખી દવા અહીંયા ઉડે નહીં. મારે હે ને આ ધરી જો પપ ભરવા આવી હું, અને હું હજી બીજો હા લઈ આવે જ છે, બીજો છાટીને જ. પણ મારે માલ હે ને એ બે હવાનું નામ નથી લેતા. કે ઘણી આવે ને ઘણી બે વયા જાય. હવે તમે બધા જાણીતા કે વાવ કે એ દવા જ છાટે એટલે એ ઘણી જાતી હોય ને આવતી હોય, તો પછી તમે હવે એવડે સમજો નહીં. હું તું વાતું સાંભળ્યો મારી હું હે આ દીઠી હતી. તમને કહી દઉં ગાઈસી મારી વાત નથી સાંભળતી. મારા હામું હે ને ધ્યાને નથી દેતી. એ કીને હામું ધ્યાન દે ખબર? જો આના હામું આ કે આમ કેમ ગયા એને હે ને મારા કરતા આની એવા એ વધારે હે. આ હે ને હવે એની ગાડી લઈને જતા હોય ને તો એને ખબર હોય. જો એ સ્પેશિયલ એને હામું જ જોવે. એને મારાથી કઈ લેવા દેવા નથી, પણ એ આવે હે ને એને હામું જોવે હે કે એ કી મીમડા છે આવે. બાકી આ બધા મારા એવાના હે. એ એક વારી વેન્દ્રી એવી આવે આરીઓથી અમારે એવાણા જતા એ ખણનું લોહી માં પુગાડી દીધું હોય છે. હાલો અમારે બેને ત્રીજો પપ સાટવાનો હે. આ ઓલી ભી હે ને ભીલી 2 એ તમારે આમ જો એને મારા લેવા દેવા, મારા એરી કઈ લેવા દેવા હે નહીં. તમે પાહિરા હિલાવતા હતા ને, તમે આમ પાહિરા હિલાવતા હતા ને, એ એમડું જ જોતી હતી કે આ ભાઈ આમથી કેમથી આવે છે. એ મારી એવાણી થાય બધા તારા એવાણી. હા તી તો દોતા શીખી જાજો. મારે તો ઉપાધિ નહીં, એક ભી તમારી હેવાણી કરી દેવી. તમારા વગર દો જ ના દેવી જોઈએ. પછી તો મારે ટેન્શન જ નહીં. તમારે ગમે ત્યાં જાવ સવાર હાઈ તો ઘરે રહેવું જ પડે. મારે જલસા ને મારે આટલા હું દઈ દઈ. આ 5 મારા, આ 5 ને હું દો અત્યારે હું એક તમારે દઈ દેવાનું. ઓકે હાલો પપ ભર લઈ. બોલી થાકી ગઈ ગઈ નહીં. હું દવા છાટી ના થાકું ને એટલું બોલી થાકી જાઉં. કઈ 2 શબ્દ કેવા? मैं कुछ नहीं बोलूंगा, मैं बोलूंगा तो विवाद हो जाएगा. ઓકે ઠીક હાલો તો પપ ભર લઈ. કે તમે સાટો દવા. અમે બે દવા સાટતા હતા. અમારે બેને પપ હજી અડધા ભર્યા હે. હજુ અમારે બેને એક કહેલો તો ફાઇનલી પૂગી જ જવાનો હોય બેને. આને કદાચ વધારે પૂગશે પણ મહિનો દેવા.
મારી ગા પલરે છે. કેમ લંગડી હાલો? अच्छा अच्छा. इस बारिश के मौसम को क्या नाम दे? इन नाम ना दे, इन नाम જ છે બારિશ. આપણે અહીં જ કરી જાવ, રોગ રોગા ભૈરા આવીને ઘેર નથી જાઉં. હા પણ ત્યાં ખાટલો બાઈને નથી, અંદર હે ખાટલો ભરાઈ રહ્યા હે આપણે. એક તો ઓકે, હું તો આખી જ ભરી. હા કચર ઘાણ. આ જો ને વરસાદ અમને દવા નહીં છાંટવા દે. મહિનો દેવા જોઈ લ્યો ગાઈસ. એ કે સાટો તો દવા કેમ છટાય. અહીંયા ખાટલો લે, અહીંયા રાઈટ ટીપા પડે. ગાઈસ આ તો આની તો હે ને વધારે એ ઓલા પલરી જાય. મારા બરોડા લઈ લ્યો તો ગાડીમાં હતા, ભૂલાઈ ગયા. આ મહિનો દેવા દવા થારી લ્યો. એ કે તમે દવા સાટી લ્યો. અમે જણા તારી પપ મૂકીને આવ્યા. અમને એમ કે થોડો થોડો આવીએ ને તે પપ ને ભલ પડ્યો જરી ઘેર હે ને પલરી એની પાસે આવીને સાટવા માંડી. તા તો આ મહિનો દેવા જતા અમારે કેવું લાગે, ટોલી ને ટ્રેક્ટર ને ગાડી ને ભીહું ને ગાયું ને સાધન ને હથિયાર ને નીકળું આખું ફર્યું ભર્યું મારું તો. ફૂલ એકદમ હે ને જોરદાર રેડું પડી ગયું હતું. પાણી પાણી કરી નાખ્યું હોય એવું. તે અગ્નિ તો હે ને પાણી જરીક ખરી જાય ને પછી દવા સાટી. જો અમારે પંપે બે ન્યા જ પડ્યા હે. આવા મજૂર છે ત્યાં 7 વાગ્યા ને હું હે ને આ મારી ઢીંગલિયું મીંડી પાવા. આ ભાઈ જઈ લ્યો સાટા ને એવું ને ગાને પાય અને અહીં બાંધી દીધી. આને પાયું એને ના પીધું. થોડું ખાણ હતું ત્યાં ખાવા વર્ગી ગઈ હતી. લોહી લઈને પછી લઈ જવી પડી ત્યાં સુધી. હવે પછી આને પાય, ઓલી પીએ નહીં, આને પાય. હાલો બેન પી લીધું હોય તો ચલો. બાયણે જ બંધવાનું છે, તડકો નથી હો. હાલો આપણે હે ને દવા સાટતા સાટતા અહીં પૂઈ ગયા. અહીં થાંભલા આ બાજુને કેરસ લેવાની હે. આ મારું હે, આ આનો પંપ. એ ગયા હે 7 વાગે, આવ્યા નથી. અને મારે જો અહીં સુધીની દવા સટાણી છે. અહીંથી બાકી તો ફૂલ મેં આવી ગયો. જરી કંઈક પાણી ખરવા દઈ. જો બધે પાણી ભર્યું છે અટાણે તો પાણી ખરવા દઈ પછી વરી લેહું. અસલ થઈ ગઈ છે માંડવી, પણ હવે અઘણી કંઈ ના થાય. પાણી પાણી છે. આ જો ને નીકળું પાણી ભર્યું છે બધે પાંદડાઓમાં. તો કંઈક પવનથી ખરી જાય ને તો પછી પાછા વર્ગી જાય. નકર પાણી ભેગી પછી દવા હાથી ખરી જાય તો આપણે સાઈટી ના સાઈટી એવું થઈ જાય. બરાબર એવું બધું છે. મેં અડધો પપૈયામાં માર્યો છે. આમાં મને મારવાનો બાકી છે. હું ગુંથરીમાં મને આની સુગંધ આવે ને એ ગમે. ગુંથરીની લીલાડાની જે સુગંધ હોય ને મસ્ત હોય. ચાલો આપણે ઘરે જઈ અને ઘરના કામ કરી લઈ. પછી વરસાદ ના આવે ને તો દવા છાંટવાનું જોઈએ. તો વાગી ગયા છે આજના 4:30 ફીટ. 4:30 જ છે હે. 4:45 એટલે આપણે માલને પવાઈ ગયા. વાહિંદા બાકી છે. અને દવા છાંટવાનું કામ જે બપોર રહી ગયું હતું એ ફાઇનલી બપોર પછી પૂરું કરી દીધું છે. બધે દવા છાંટી દીધી છે. અને હવે અમે 2 જણા કરવા વર્ગા અહીં ઢોર્યો. અને મારે માથે ઊભું જો હે કેમ કે આ કેળી ટોરાઈ ગઈ છે એટલામાં. તો પછી આપણે આ માંડવીના ડોરા ભેગા કરીને માલને નાખ દેખો. ધોરીઓ કરી આવ્યા. અહીં અમે 2 ગયા હતા એડવાન્સ હેઠું થયું. કાલે કદાચ લગભગ તો કાલે જ પાણી વારવાનું ચાલુ કરવાનું રહેશે. તો આપણે કુંડી આજ હાવ ઠાલી થઈ ગઈ છે. તો લાઈટ આવી જ છે અગડી. તો ફટાફટ ધોઈને કુંડી ભરી લઈ. અને હવે તમે મને આ કુંડીને ડટો કાઢી દો. તમે હબાવનો દેદી બેહાડી દીધો ને નીકળીએ નહીં મારાથી. તમે બેહાડજો, હું પાણી પી લઉં જરીક. તમે કાઢી દો ને તો એમાં એને હથિયાર લેવા પડ્યા છે. ખુદ જ એટલું બેહાડી દે છે. અચ્છા હાલો જો આપણે ધુવાડી કરી છે. બાલને ડૂસો નાખી દીધો હોય. બીજું બધું કામે થઈ ગયું છે. અને અટાણે પછી મલકના લુગડા ધોયા. તમે દેવો આમ નીકળ્યા લુગડા ઝુકાય. અહીંયા બધા લુગડા, એટલા બધા લુગડા ધોયા. અને આપણે આજના વ્લોગનો ડાયજ કરી. અમારા વિડીયો જોતા રહેજો. વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ, સારી એવી કમેન્ટ કરતા રહેજો. આવજો, ટાટા. જો અહીંયા તો ભડકો થઈ ગયો.